નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, એક શાંત અને સ્થિર મગજ તમારી દરેક લડાઈનું બ્રહ્માસ્ત્ર છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 1/2/2026 રવિવાર, મહાસુદ પૂનમ છે 23:58 સુધી. પુષ્ય નક્ષત્ર છે 23:58 સુધી. પછી આશ્લેષા નક્ષત્ર છે. પ્રીતિ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે માઘી પૂનમ છે. જી જી હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રકાશભાઈ, આપના સુધી અવાજ આવી રહ્યો છે? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. હેમલભાઈ, રાશિફળની વાત કરી આજના, તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. થોડી ધીરજ તમારે રાખવી જરૂરી છે. જેટલી ધીરજ રાખશો એટલી કામકાજમાં અનુકૂળતા વધુ રહેશે. વ્યવહારો બનવું પણ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને તમારી દિનચર્યા સરળ રહે. થોડી વ્યસ્તતા પણ આજે તમને વધુ જોવા મળે. વૃષભ રાશિ, જેના નામાંક્ષર છે બ વ ઉ. તમારી કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય, એમાં થોડી ઇતર વાર્તાલાપ પણ વધે તેવું પણ બને. કોઈ નવી વાત જાણવા મળે તેવું બની શકે. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા રહે. થોડી વાર્તાલાપમાં શાંતિ જાળવવી, જેથી કરીને ક્યાંય દ્વિધા કે ગફલત ન થાય. મિથુન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. કામકાજમાં થોડી ધીરજ રાખવી, એટલે કે જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર અનુકૂળતા રહેશે અને કામકાજ એના સમયક્રમતા મુજબ થાય એવું પણ બની શકે. માટે ધીરજ રાખવી, રઘવાટવાળી વાતથી દૂર રહેવું. થોડીક ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં જોવા વધુ મળે. જી, ફરીવાર પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક ફરી એકવાર તૂટી ચૂક્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નિખિલભાઈ છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આમાં દીકરી માટે પૂછવું છે. એની જન્મ તારીખ છે 8/4/2008. સમય? જન્મ સમય છે સવારે 11:23 કલાકે. અને સ્થળ કયું છે? જન્મ ભરૂચ. જી, પ્રશ્ન જણાવો. એ 18 ફેબ્રુઆરીથી એની ધોરણ 12 સાયન્સ બાયોલોજી ગ્રુપમાં એ પરીક્ષા આપવા જઈ રહી છે.
ચલો કેવું રહેશે આગળ રિઝલ્ટ અને કઈ લાઈનમાં જશે એ મારે જાણવું છે. જી જો તમારો જે પ્રશ્ન જે છે અને હમણાં જ પરીક્ષા છે એટલે એની શુભેચ્છાઓ પણ અમે પાઠવીએ. એનું આ વર્ષ 2026 અને 2027 બંને સારા લાગી રહ્યા છે. એટલે એના માટે કંઈ પણ પ્રકારની મહેનત હશે એ મુજબ એને ચોક્કસ ફળ મળશે. એટલે કંઈ પણ આડા અવળા વિચારો કર્યા વગર પોતાના આત્મવિશ્વાસ સાથે તૈયારી કરે, પરીક્ષા આપે, પરિણામ આવી જશે તેવું લાગી રહ્યું છે. એટલે મહેનત પ્રમાણે તો ફળ મળવાનું છે. એટલે ખોટી નિરાશા કે ચિંતા જેવી વાત ન કરવી. બીજી વસ્તુ કે આગળ એને કઈ લાઈન લેવી, તો એના માટે એક વસ્તુ એ છે કે કંઈ પણ પ્રકારની સર્વિસ, સલાહ, કન્સલ્ટન્સી પ્રકારનું વ્યવસાય કરે એ પ્રકારની એની લાઈન વધુ ઈચ્છનીય બને છે. એટલે આમાં તો અત્યારે કારકિર્દી માટે અસંખ્ય વિષયો પ્રત્યેની લાઈનો થઈ છે. એટલે એને વ્યવસાયલક્ષી એટલે કે કન્સલ્ટન્સી પ્રકારનો કોઈ વ્યવસાય, પ્રેક્ટિસ, એડવાઇઝરી જેવું કામ કરે તો એના માટે ફાયદો છે. એટલે વધુ લાઈન માટે થોડુંક ઊંડાણપૂર્વકના માર્ગદર્શન માટે તમે કોઈ નજીકના વિદ્વાનને પણ માર્ગદર્શન લઈ લેજો, જેથી કરીને તમને અનુકૂળતા રહેશે. કારકિર્દી તો એકંદરે સારી રહે તેવું લાગી રહ્યું છે. જી નીતિનભાઈ જોડાયા છે. નીતિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની 18/4/2001. સમય કયો છે? જન્મ સમય છે 4:20 PM. જી અને સ્થળ? જેતપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને સગાઈનો યોગ, લગ્નનો યોગ. જી જો એમનો તમે જે સગાઈ લગ્ન યોગ માટે તો હાલ 2026, 27, ઇવન 28 પણ સારું છે. એટલે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું બને છે. હવે આ માટે જો એ પોતે સામેના પાત્રના વિચારો જાણે, પરિવારના વિચારો જાણે, પછી આગળ વધે એ વધુ અગત્યનું બને છે. સારી જગ્યાએ લગ્ન યોગ થાય, સારું પાત્ર મળે તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે તેમજ પોતાના કુળદેવીને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરે, જેથી કરીને હાલમાં જે સારો સમય ચાલે છે, આગળ પણ ચાલી રહ્યો છે, એમાં એને લાયક કોઈ સારું પાત્ર મળી જાય. બેન જોડાઈ ગયા છે. સંગીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. તો ફરી એકવાર સંપર્ક કપાઈ ગયો લાગે છે સંગીતાબેન સાથે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 14/5/68. સમય જન્મનો? સમય સાંજના 7:30 કલાક અને જન્મસ્થળ ડાકોર. જી પ્રશ્ન જણાવો. હેમલભાઈ સાથે મારે નોકરી બાબતે ઘણી વાર વાત થઈ છે. હવે તો મારું રિટાયરમેન્ટ નજીક આવે છે જી અને પછી એક્સટેન્શનની પણ વાત છે. તો મારી એ તમારી પાસેથી, એમની પાસેથી સલાહ જોઈતી હતી કે મારે અહીંયા હવે કેટલો સમય કામ કરવું જોઈએ અને મને એમાં કોઈ સ્થાન ફેર કે પ્રગતિ છે અને મારી ફાઇનાન્શિયલ પરિસ્થિતિ કેવી રહેશે? જી જી જો તમારે જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે હાલમાં તમારે જે જગ્યાએ કામકાજ છે એ જગ્યા તમે ચાલુ રાખો, કારણ કે હાલમાં તમારે રિટાયરમેન્ટ વર્ષ છે એવું કીધું. એટલે આ વર્ષ રિટાયરમેન્ટ થયા પછી પણ એ જગ્યાએ કોઈ નવું કામકાજ અથવા જે સ્થળે છો, જે શહેરમાં, એ જગ્યાએ તમને મળે એ પણ વિચારો. એટલે 2026માં તમે કંઈ પણ ઉતાવળ રઘવાટ ના કરતા યોગ્ય આયોજન સાથે તમે કામ કરજો તો તમને કંઈ વાંધો નહીં આવે. નાણાકીય આયોજનમાં પણ તમારે યોગ્ય આયોજન, નાણાકીય સલાહકારની
તમે વાત લઈને કોઈ આયોજન કરશો તો પણ તમારા માટે સારું રહેશે. એટલે તમારા માટે હાલ આયોજન કરવામાં સમય ફાળવવો હિતાવહ દેખાય છે. એટલે તમે અત્યારે જે ચાલુ નોકરી છે, રિટાયરમેન્ટ વર્ષ છે, એટલે એ શાંતિથી કરો. અને હાલમાં જો તમે જે સ્થળ અથવા જે જગ્યા પર કામ મળતું હોય તો તે અંગે પણ વિચાર કરવો એ તમારા માટે યોગ્ય દેખાય છે. આગળ જતાં પછી તમારે કોઈ નવી જગ્યાએ સારી તક મળે તો તે અંગે તક વિચારી અને આગળ વધવું સલાહભર્યું છે. હાલમાં તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એ ભગવાનને તમે પ્રાર્થના કરો એ ઇચ્છનીય છે. જી હેમિલભાઈ, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં આજે થોડું ધ્યાન રાખવું જેથી કરીને ક્યાંય વાતચીતમાં ગેરસમજ કે દ્વિધા ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ થોડીક વધુ દેખાય, માટે ત્યાં પણ થોડીક તકેદારી રાખવી. વાહન ધીમે ચલાવવું એ પણ સલાહભર્યું છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. નવી વાતની જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બને. લાગણીની કદર થાય અને તમને તેનો સંતોષ જોવા મળે. તમારું માન આજે કોઈ વાત કામ પર જળવાય તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. મિત્રો સાથે, પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે, થોડીક ઇતર વાર્તાલાપ પણ વધે તેવું બની શકે. માટે સમયનો વ્યય થાય તેવા સંજોગો વધુ છે. માટે સમયનું આયોજન આજે રાખવું એ પણ સલાહભર્યું કહી શકાય. ધીરજ આજે તમારે વાતચીત કરવામાં, કામકાજમાં કે વાહન ચલાવવામાં દરેક બાબતે ધીરજ રાખવી એ વધુ ઈચ્છનીય છે. જી ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. સંગીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 15/5/2012. સમય રાતના 10:30 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ છે બીજાપુર, કર્ણાટકા. બીજાપુર નહીં, બીજાપુર, કર્ણાટકા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હા, એની રાશિ ઓરિજિનલ કઈ આવે છે એ જાણવું છે. અને બીજું વર્ષ 2 વર્ષે છે ને પડ કરે છે, એટલે એક્સિડન્ટ થાય છે અને પડી જાય છે અને એને લેફ્ટ હેન્ડ ઘડી અને તૂટી જાય છે, એટલે સર્જરી થયા કરે છે. તો એવું થાય છે, કોઈ દોષ છે અંદર? જી જો અત્યારનો સમય જો ગણતરી કરવા જઈએ તો 2026નો સમય તો એનો સારો છે. એટલે આરોગ્ય અંગે તો એને કોઈ સારી વાત બને તેવું લાગે છે. છતાં પણ જે વારંવાર જે તકલીફો થાય છે એ અંગે થોડીક ગણતરી કરીએ તો એ પોતે દરરોજ જે સવારે અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે, અથવા સાંભળે તો પણ અનુકૂળ છે. શક્ય હોય તો સાંજે અથવા રાત્રે જ્યારે પણ વાંચે પાઠ ત્યારે 5 વાર વાંચવાનું રાખે એ સારું રહેશે. અને અઠવાડિયામાં એકવાર નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જાય અને ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે, જેથી કરીને એને જે આ પ્રકારની ફરિયાદો રહે છે એમાં થોડીક રાહત શરૂ થાય તેવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને. કામકાજ તમારું થોડુંક વિલંબિત થાય તેવું પણ બને. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ રહે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું પણ બને. વિનોદ વૃત્તિ આજે તમારામાં વધુ રહે. કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન વધુ થાય તેવું પણ બને. ધન રાશિ
કામકાજમાં થોડીક વ્યસ્તતા વધી જાય તેવું બને. વિચારોમાં પણ આજે સારા પરિવર્તન જોવા મળે. પરિવાર સાથે કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું બને. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં આજે ધ્યાન તમારું વધુ રહે તેવું બને. કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. લાગણીની કદર થાય તેવું પણ આજે બની શકે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. કામકાજમાં થોડી ધીરજ રાખવી જેથી કરીને કામકાજ અનુકૂળતા મુજબ થાય. તમારામાં કોઈના પ્રત્યે સત્કાર્ય કરવાની ભાવના જાગે. આદર ભાવ પણ આજે તમારામાં જાગે તેવું બને. મીન રાશિ નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી જરૂરી છે. કામકાજમાં વ્યસ્તતા પણ થોડી રહે માટે ત્યાં પણ થોડીક શાંતિ જાળવવી. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે સારી રહે જેને કારણે દિનચર્યા પણ થોડીક અનુકૂળ બને તેવું કહી શકાય. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પરમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.